ગુડ મોર્નિંગ મિત્રો. આના આગળના પીરિયડમાં આપણે અરુણિમા છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. પંગુમ લંઘઈ તે ગિરી પાઠમાં એની નાયિકા છે અરુણિમા, એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. આ પાઠના આલેખક છે હિતલ નાયક. આ પાઠના અભ્યાસ આપણે જોયો કે પંગુમ લંઘઈ તે ગિરીમાં અરુણિમા એક યુવતી છે, એનો અડગ આત્મવિશ્વાસ વ્યક્ત કરતું આ પાઠ છે, એને આપણે અભ્યાસ કર્યો. રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર ને લૂંટારો ટ્રેનમાંથી ફેંકી દે છે, સામેથી આવતી ટ્રેનમાં પગ કપાઈ જાય છે, હોસ્પિટલમાં રહી અને જીવંત તેને ખોટું પાડ્યા વગર ઓપરેશન કરાવે છે. જીવનની વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ સામનો કરે છે. એટલું જ નહીં, એવરેસ્ટ શિખર સર કરવાનું મનમાં સપનું સેવે છે અને સપનું ઘણી બધી મુશ્કેલીઓ પાર કરી અને સપનાને સાકાર પણ બનાવે છે. અને માત્ર એવરેસ્ટ નહીં, આ ઉપરાંત ઘણા બધા બીજા શિખરો છે એ સર કરે છે. એશિયાનું એવરેસ્ટ, આફ્રિકાનું કિલીમાંજારો, યુરોપનું એલ્બ્રુસ વગેરે સર કરી અને પણ હજી હિંમત હારતી નથી. અને તે કહે છે કે અભી અભી મેને લાંઘા હૈ સમુદ્ર કો, અભી તો પૂરા આસમાન બાકી હૈ. તો આવા અડગ મનની સાથે અરુણિમા છે એ જીવનના શિખરો સર પર કરે છે. અપાઈઝ અરુણિમાનું એવરેસ્ટ શિખર સર કરવાનો આ પ્રેરક પ્રસંગ છે. આપણે ભણ્યા જીવનના ઉન્નતિને એ આંકે છે. પંગુતા એ શારીરિક કરતાં માનસિક કક્ષાએ વધુ અસર કરે છે. માણસ જ્યાં સુધી મનથી અપંગ ન બને ત્યાં સુધી તેની પંગુતા તેને નિસહાય બનાવી શકતી નથી. અને આ સત્ય વાત છે એ આ પાઠની અંદર રજૂ થઈ છે. નાની નાની બાબતમાં નિરાશ થનાર, હતાશ થનાર સૌ માટે એક પ્રેરણા આપતો આ પ્રસંગ છે, એનું આપણે અધ્યયન કર્યું. મિત્રો, જીવનમાં મુશ્કેલી તો ડગલે ને પગલે આવશે જ, પરંતુ તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી અને બહાર કાઢે, એ જ સાચી વાત. સફળતાને એ જ વરે છે કે જે નિષ્ફળતાને પોતાની સીડી બનાવે છે. મનુષ્ય ધારે તે કરી શકે છે અને એના માટે જરૂર છે હિંમત, ધૈર્ય, સાહસિકતા, સહનશીલતા અને મનની મક્કમતા અને આત્મબળ, આત્મસન્માન જેવા ગુણોનો વિકાસ આપણા જીવનમાં ખૂબ જરૂરી છે. અને અરુણિમાએ એ બાબત છે એને સાબિત કરી દીધી કે હિંમતે મર્દા તો મદદે ખુદા, લાખો નિરાશાની અંદર એક અમર આશા છુપાયેલી છે. તો દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળને વર્ણન કરતી આ અરુણિમાનો પાઠ છે, એનું આપણે અધ્યયન કર્યું. તો મિત્રો, ચાલો હવે આપણે એના પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરીશું. તો પહેલાં તમારા પાઠ્યપુસ્તકમાં છે પ્રશ્નોત્તર, તમે પણ મારી સાથે સાથે એનો અભ્યાસ કરશો. તો પહેલાં આપણે વિકલ્પો જોઈશું. તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ, આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ છે એ જોવા મળે? તો એમાં મિત્રો જવાબ આવશે અડગતા. ત્યાર પછીનો બીજો વિકલ્પ છે માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને? તો માણસ જ્યારે હાર કબૂલી લે અને પ્રયત્ન કરવાના છોડી દે ત્યારે. ત્યાર પછીનો વિકલ્પ છે કે અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? અરુણિમા જ્યારે પથારીમાં હતી ત્યારે એને સંકલ્પ કર્યો કે હવે કદાચ હું મારી રમત નહીં રમી શકું, પરંતુ હું ચોક્કસ એવરેસ્ટ શિખર સર કરીશ, પર્વતારોહણ તો કરીશ જ, એ સંકલ્પ કર્યો. લોકોએ અરુણિમાને પાગલ ગણી શા માટે? તો કે જ્યારે એનો એક પગ કપાઈ ગયો પછી પણ તેને પર્વતારોહણ કરવાની પોતાની ઈચ્છા છે એ વ્યક્ત કરી ત્યારે. ત્યાર પછી પ્રશ્ન બીજો છે, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો. તો આ પાઠમાં અરુણિમાના પાત્ર દ્વારા યુવાનોને કયો સંદેશો મળે છે? તો આ પાઠમાં ભારતના યુવાનોને અરુણિમા દ્વારા સંદેશ મળે છે કે દરેક પડકારોની સામે લડવાનું છે. સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોય તો ગમે તેવી પરિસ્થિતિનો આપણે સામનો કરી શકીએ છીએ. માણસ મનથી હારી ન જવો જોઈએ. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં, ગમે એવી મુશ્કેલીમાં પણ રસ્તો કાઢતા શીખવું જોઈએ અને તેથી જ સફળતા મળે છે. અને એટલે જ આપણે ત્યાં પેલી કહેવત કે વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું? તો જ્યારે આપણે મિત્રો કોઈ એવી વ્યક્તિને મળીએ ત્યારે આપણો જોમ અને જુસ્સો છે વધી જાય.
તો અરુણિમામાં પણ હિંમત અને ઉત્સાહ છે એ બચેન્દ્રી પાલને મળ્યા પછી વધ્યા અને તેમાંથી પ્રેરણા લઈ અને અરુણિમાએ પર્વતારોહણ શરૂ કર્યું. શરૂઆતમાં થોડીક ડરતી, પરંતુ છતાં એ હિંમત હાર્યા વગર ખૂબ મહેનત કરી. ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? તો કે અરુણિમાનું ઓપરેશન કરી અને પગ છે એ કાપવો પડે તેમ હતો. અને ત્યારે અરુણિમા છે એને કીધું કે હું 7 કલાક વેદના સહન કરી અને ટ્રેક પર પડી રહી છું. જો તમે મારો પગ એનેસ્થેસિયા આપ્યા વગર કાપશો તો મને કશું જ નહીં થાય. એની આ અડગતા જોઈ અને ડૉક્ટર અને નર્સ છે એ નામાં માનવતા જાગી ઉઠી અને એને ઓપરેશન એનેસ્થેસિયા આપ્યા વગર કર્યું. ત્યાર પછી એનો પ્રશ્ન છે અરુણિમાનું પાત્ર લેખન કરવાનું છે. અરુણિમાનું પાત્ર લેખન કરીશું એ પહેલાં આપણે કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર વિશે લખીએ અને પછી આપણે અરુણિમાનું પાત્ર લેખન કરશું. કે અરુણિમા છે 2011 અને 11 એપ્રિલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટી ફોર્સમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી અને ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયત્ન કર્યો. ડબ્બામાં ઘણા બધા મુસાફરો હતા. એની હાજરીમાં ઘટના બની અને છતાંય કોઈએ કાંઈ વિરોધ કર્યો નહીં, કોઈ અટકાવ્યા નહીં. પરંતુ અરુણિમા એકલી એમની સામે ઝઝૂમી, એમને ખૂબ લડત આપી. પરંતુ એકલી અને અસહાય હોવાથી આ બદમાશોએ તેને ટ્રેનની બહાર ફેંકી દીધી. અને દુર્ભાગ્ય ગણી શકાય એ સમયે સામેથી બીજી ટ્રેન આવતી હતી અને ત્યારે અરુણિમાના પગને કચડી અને ટ્રેન આગળ પસાર થઈ ગઈ. માત્ર પગને જ નહીં, પરંતુ એની સાથે સાથે એ અરુણિમાના ઉજ્જવળ ભવિષ્યને પણ કચડતી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેનની નીચે કપાઈ ગયો. લોહીલુહાણ હાલતમાં એ આખી રાત મદદ માટે બૂમ પાડતી રહી. કોઈ તેની મદદ ન આવ્યું અને લગભગ 7 કલાક એ ટ્રેક ઉપર પડી રહી અને ત્યાર પછી તેને બરેલીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી પર લટકતો હતો. જમણા પગમાં પણ ઘણા બધા હાડકાના ટુકડા થઈ ગયા હતા. કરોડરજ્જુમાં પણ તિરાડ પડી ગઈ હતી. ચીસો પાડતી હતી, રડી પડતી હતી. અને જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે તાત્કાલિક ઓપરેશન પછી તેને ત્યાંથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં રાહત મળી, ત્યાં સારવાર મળી, ત્યારે એને થોડીક રાહત અનુભવી. હવે તેને પોતાની જીવનની દિશા છે એ બદલવાનું નક્કી કર્યું. તેને નક્કી કર્યું જહાં ચા વહારા એ ન્યાયે તેને હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હવે હું પર્વતારોહણ શરૂ કરીશ. લોકોએ જ્યારે આ વાતની ખબર પડી ત્યારે લોકોએ તેને પાગલ પણ ગણી. કેમ કે પગવાળા હોય, જેને પગ છે એ પણ પર્વતારોહણ માટે, એની માટે પણ પર્વતારોહણ ઘણું બધું અશક્ય છે, મુશ્કેલ છે. ત્યારે અરુણિમાને તે એક પગ નથી, પરંતુ એનામાં પગ નહોતો, પણ અરુણિમા એક તાકાત હતી. એ હતી એની સંકલ્પ શક્તિ, દ્રઢ સંકલ્પ બળ. પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવ્યા અને આર્થિક સહાય પણ મેળવી. એની સામે 2 પ્રશ્નો બહુ કપરા હતા કે કોની પાસે તાલીમ મેળવી અને આર્થિક સહાય કેમ મેળવી. એ કપરા પ્રશ્નોનો પણ એને સામનો કર્યો અને બચેન્દ્રી પાલ છે એમણે અરુણિમામાં હિંમત અને જોશ ભર્યા. પર્વતારોહણની તાલીમ લીધી અને શેરપાની મદદથી એ બર્ફીલો પર્વત ચડતા ઘણીવાર મુશ્કેલી પડી, ઘણી વિટંબણાઓ આવી અને છતાંય હિંમત હાર્યા વગર એ પડકારોની સામે ઝઝૂમતી અરુણિમાએ હિલેજ સ્ટેપ પર પહોંચી ગઈ. અને આ એક મોટી મુશ્કેલી, ખૂબ મોટી આફત છે આવી પડી. તેનો ઓક્સિજનનો બાટલો છે ખાલી થઈ ગયો. હજુ તો તેને એવરેસ્ટ સર કરવાનું બાકી હતું. ઘણાએ તેને કીધું કે ભાઈ હવે તું પાછી વળી જા, જીવ. પણ આ સમયે એને કોઈની વાત માન્યા વગર હિંમત રાખી અને પાછળ નજર કર્યા વગર આગળ વધવાનું નક્કી કર્યું. તેને બચેન્દ્રી પાલના શબ્દો યાદ આવ્યા કે પાછળ નજર કર્યા વગર જો આગળ વધીએ તો રસ્તો આપોઆપ મળી જશે. આ શબ્દોને યાદ કરી એને જીવના જોખમે એવરેસ્ટ સર કર્યો. અકસ્માત થયો પછી માત્ર 2 જ વર્ષમાં તેને મજબૂત મનોબળ અને અગાધ પરિશ્રમથી, સખત પરિશ્રમથી એને સફળતા મેળવી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જીવન છે. આ વાક્ય પાઠને આધારે સમજાવો.
પહેલાં પણ મિત્રો આપણે ચર્ચા કરી છે કે જ્યારે આપણે સવિસ્તાર પ્રશ્ન લખશું ત્યારે કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર છે એના વિશે આપણે જણાવશું અને ત્યાર પછી આપણે નવો પ્રશ્ન છે લખશું. તો જીવનમાં કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવું હોય ત્યારે દ્રઢ સંકલ્પ શક્તિ અને દ્રઢ મનોબળ એ બહુ ખૂબ જરૂરી છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ હોય તે અરુણિમા છે. કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ અને અનેક પ્રશ્નોની અવગણના કરી આગળની દિશામાં વધવાનું તેને નક્કી કર્યું. એવરેસ્ટ શિખર સર કરી વખતે પણ ઘણી મુશ્કેલીઓ આવી. કૃત્રિમ પગ વારંવાર ખસી જતો હતો, આગળ ચડી શકાતું ન હતું, અચાનક બાટલો ખાલી પણ થઈ ગયો, પણ છતાંય આટલી બધી મુશ્કેલીઓની સામે એ હારી નહીં, થાકી નહીં, ઝઝૂમતી રહી અને દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળવાળી તેને અનેક પડકારોનો સામનો કર્યો. આમ અરુણિમાનો અડગ મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિએ એને સફળતા છે એ અપાવી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, પર્વતારોહણ કરતી વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? તો પર્વતારોહણ કરતી વખતે અરુણિમાને ઘણી બધી મુશ્કેલીઓ પડી. તેનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો હતો, ઓક્સિજનનો બાટલો પણ ખલાસ થઈ ગયો હતો, તેના શરીરનું વજન છે એ એનો કૃત્રિમ પગ ઉઠાવી શકતો નહીં. વ્યક્તિ શરીરથી નહીં પરંતુ મનથી વિકલાંગ બને છે, એના પર વિજય મેળવવાનો છે આ સંકલ્પ સાથે એને છતાંય પાછું વળીને જોયું નહીં. લગભગ 1.5 કલાકમાં તેને એવરેસ્ટના ટોચ સુધી પહોંચી અને આ તેના લોખંડી મનોબળની જીત હતી. પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો નહોતો. એક બ્રિટિશ પર્વતારોહકે તેને ઓક્સિજનનો બાટલો ફેંક્યો અને તેને નવું જીવન મળી ગયું. આમ અરુણિમા છે એ એના અડગ વિશ્વાસને કારણે એને સફળતા છે એને મેળવી. મિત્રો એક પાઠ છે નારી તું ના હારી, એના વિશે થોડુંક લખાણ છે એ મેં બુકમાંથી તમને મેળવેલું છે, તો એના વિશે આપણે વાત કરશું અને પછી આપણે આ પીરિયડ છે એ અહીંયા પૂરો કરીશું. કે આજના યુગમાં પણ સ્ત્રી પુરુષમાં મતભેદ જોવા મળે છે. અલબત્ત સ્ત્રીએ દરેક ક્ષેત્રમાં પુરુષની સાથે ઝંપલાવ્યું છે, પ્રગતિ પણ કરી છે, જેમ કે સરકારી કંપની, પ્રાઇવેટ કંપની, બિઝનેસ, પ્રોફેશનલ પ્રેક્ટિસ, અવકાશ સફર, રાજકારણ, ખેલ જગત વગેરે. જ્યારે સ્ત્રી પુરુષ સમોવડી સમકક્ષાની વાત આવે છે ત્યારે હંમેશા ઉપરોક્ત સ્ત્રીની સરખામણી કરીએ છીએ. ભણેલ સ્ત્રીઓ બધા જ કાર્ય કરી શકે છે, પોતાની બુદ્ધિ અને નસીબના સથવારે જગતની અંદર નામના મેળવે છે. પરંતુ આપણે અશિક્ષિત મહિલાઓ જે શારીરિક પરિશ્રમ કરે છે, પોતાની આજીવિકા માટે બોજ ઉપાડે છે, કામ કરે છે, તેને પણ આપણે ભૂલવી જોઈએ નહીં. અમુક વર્ગ અને અમુક વિસ્તારની મહિલા આર્થિક ભીસને કારણે કે ભણી ન શકવાને કારણે પોતાના ઘરને અને પતિને ભલે અભ્યાસની દૃષ્ટિએ મદદ ન અને છતાં પણ બીજું બધું કાર્ય કરી અને મદદરૂપ થવા માટે હાથ બાટે છે. કેટલાક ભરત કામ કરે તો કેટલાક ગૂંથણ કામ, કેટલાક પારકા ઘરના કામ કરે તો કેટલીક સ્ત્રીઓ મજૂરી કરે. તો માત્ર એવું નથી કે ભણેલી ગણેલી સ્ત્રીઓ જ પુરુષને મદદ કરી શકે આર્થિક ઉપાર્જનમાં. અભણ સ્ત્રીઓ પણ આર્થિક ઉપાર્જનમાં એ મદદ કરે છે. આર્થિક રીતે સદ્ધર મહિલા પોતે નોકરી કરતી હોય, સારો બિઝનેસ હોય, પોતે કમાવા માટે બહાર જશે ત્યારે ઘરમાં આયા કે કામવાળી જ છે, બધા જ કામ કરે છે, બાળકોને પણ સાચવે છે. કામ ધંધેથી ઘરે આવ્યા બાદ આ મહિલા માત્ર ટીવી અને એસીના રિમોટ લઈને બેસી શકે છે. પોતાના બાળકોની દરેક ભૌતિક જરૂરિયાત પૂરી કરે છે, જીદ પૂરી કરે છે. જમવાનું પણ થાકી ગયા હોય તો બહારથી મંગાવી શકે છે અને ઘરે રસોઈ કરવા પણ માણસ રાખી શકે છે. કામ ધંધે જવા માટે વાહન છે, પરંતુ પછાત વર્ગની જે મહિલા છે એની પાસે તો રહેવા માટે કાચું મકાન છે, છત પણ પતરાની છે, મજૂરી કરે છે, ગુજરાન ચલાવે છે. આ માટે તે કોઈ મકાન કે ઇમારત બનતી હોય તેમાં માલ સામાનની હેરફેર કરવા માટે મદદરૂપ કરે છે. પોતાના મસ્તક પર, સિર પર ઈંટોના ઢગલા લઈ ઉપર નીચે માલ લઈ રેતી ભરેલા મોટા તગારા ઉપાડી માલ સામાન પહોંચાડે છે. તડકો, વરસાદ, તાડ, તડકો, છાંયો બધું સહન કરે છે અને દૈનિક આવક માટે સવારથી સાંજ સુધી ખૂબ મહેનત કરે છે. સૂર્યનારાયણ દેવ પર ગગનથી પ્રકાશ સાથે તપવર્ષા કરે ત્યારે પણ લોઢાની વસ્તુને હાથ પણ ન લગાવી શકાય એવા સમયે એ આગમાં હાથ નાખવા બરોબર હોય ત્યારે પણ આવી સ્ત્રીઓ છે કામ કરતી હોય છે.
અને તે પણ ભારતીય પરંપરા રીત રિવાજ પ્રમાણે સાડી પહેરીને બાળકોને સ્થળ પર કામ ચાલતું હોય તો રેતીના ઢગલામાં બેસાડે, જમાડે, સુવડાવે, પોતાના બાળકોને રાખતા રાખતા હસે, રડે, ઘડી બે ઘડી તેને રમાડે અને ફરી પાછી આ માં છે એ પોતાના કામમાં લાગી જાય. સવારે ઘરે રસોઈ બનાવીને ટિફિન લઈ જાય અને સાંજે ફરી પાછી ઘરે જઈ ચૂલા પર રસોઈ બનાવે છે. કામ ચાલતું હોય તે જગ્યાએ કોઈક વાર જમીને વિસામો લે છે. શાયદ તે બોલતા હોય કે રહેને કો ઘર નહીં, સોને કો બિસ્તર નહીં, અપના તો હે રખવાલા. આપણે જાણીએ છીએ કે શારીરિક શ્રમ દુખાવો કોઈ અસહ્ય હોય છે તો પણ હિંમત હાર્યા વગર એ સખત કામ કરે છે. કોઈક વાર જોઈએ છીએ કે શાકભાજીનો વેપાર કરતી સ્ત્રીઓ સવારે રેકડી લઈ પોતાનો ધંધો કરવા નીકળી જાય ત્યારે બાળકનું ઘોડિયું પણ રેકડીની નીચે જ હોય છે. એને રમાડતી જાય, ખવડાવતી જાય, કમાતી જાય અને ઘોડિયામાંથી બાળક ડોકા તાણે માને હેરાન પણ કરતો હોય ત્યારે પતિને કે કોઈને મોબાઈલ કરીને કહેતી નથી કે બાળક કામ મને કરવા દેતો નથી ને હેરાન કરે છે. શિક્ષિત સ્ત્રીઓ પણ નોકરી ધંધો કરે છે, એને માનસિક પરિશ્રમ હોય તો તે પણ થાકી જાય. એવું કાંઈ નહીં કે માત્ર શારીરિક પરિશ્રમ, માનસિક પરિશ્રમથી પણ માણસ થાકી જાય. દરેકે દરેક છે પોતાની આવડત પ્રમાણે કામ કરી અને ઘરમાં, પરિવારમાં મદદરૂપ બને છે. કોઈક વાર થાકથી ગુસ્સે પણ થઈ જાય છે, પરંતુ આવી સ્ત્રીઓ, મજૂર સ્ત્રીઓ પાસે કોઈ વિકલ્પ નથી કે તે કોની પાસે કામ કરે. આ રીતે મજૂર વર્ગ સ્ત્રી પુરુષો જેમ મહેનત કરે તેમ સ્ત્રી પુરુષોના કોઈના ભેદભાવ ન રાખવા જોઈએ. શિક્ષિત મહિલા પોતાની ઓળખ મેળવવા, પ્રગતિ કરવા, પુરુષો સ્ત્રીના વર્ષોથી ચાલી આવતા ભેદભાવને સમતોલ કરવા, નાબૂદ કરવા જે પ્રયત્ન કરે છે, મહેનત કરે છે, તે જ મહેનત અશિક્ષિત મહિલા પણ કરે છે. સ્ત્રી પુરુષના ભેદભાવ દૂર કરવા પ્રયત્ન કરે છે અને આવી સ્ત્રી મળે ત્યારે એને પણ ભૂલવું ન જોઈએ. એક પણ સ્ત્રી ચડિયાતી જ છે. આવી સ્ત્રીઓ છે એ તો સમોવડી નહીં, પણ સ્ત્રી છે એ પુરુષ કરતાં પણ ચડિયાતી છે એમ કહી શકાય. અત્યાર સુધી આપણે કહેતા સ્ત્રી પુરુષ સમોવડી છે, નહીં, એ વિધાન ખોટું છે. સ્ત્રી પુરુષ સમોવડી નહીં, સ્ત્રી પુરુષ કરતાં ચડિયાતી છે. પુરુષ છે માત્ર બહારનું કામ કરે, સ્ત્રી ઘરનું, બહારનું, પરિવારનું, બાળકોના ઉછેરનું તમામ જવાબદારી છે વહન કરતી કરતી પોતાનું કાર્ય કરે છે. ક્યારેય પોતાના કામમાંથી થાકતી નથી. ઓફિસેથી આવેલી સ્ત્રી જ્યારે પોતાના બાળકને રડતું જોવે તરત એને તેડી લે છે, એને ખવડાવે છે, એને રમાડે છે. ક્યારેય એવું નથી કહેતી કે હું થાકી ગઈ છું. તો સ્ત્રી છે એ હકીકત, અને એટલે જ આ ટોપિક છે એનું નામ છે નારી તું કદી ના હારી. અને નારી છે એ ક્યારેય ખરેખર નથી હારતી. મિત્રો, અહીંયા પાઠ છે એ આપણે પૂરો કરીએ છીએ અને હવે આ પ્રશ્નોત્તર છે એ તમારી બુક્સ છે એમાં લખવાના, ફેરબુકમાં લખવાના રહેશે. શબ્દ સમજૂતી છે, વિરુદ્ધાર્થી શબ્દો છે, રૂઢિપ્રયોગો છે, સ્વાધ્યાયના પ્રશ્નોત્તર મેં તમને લખાવેલા છે એ બધા તમારે તમારી ફેરબુકમાં લખવાના છે. અને સાથે સાથે મેં તમને આ પાઠમાં પહેલાં કેટલાક આપેલા છે વિચાર વિસ્તાર અને કરવાના, એ તમારે જાતે છે કરવાના રહેશે. ત્યાર પછી HW આપેલી છે તમને, આટલું તમારે જાતે કરવાનું છે કે નીચે આપેલી 4 પંક્તિઓ આપી છે એનું તમારે વિચાર વિસ્તાર, આમ તો બધાનું સેમ જ છે પણ છતાંય તમારે એનો વિચાર વિસ્તાર કરવાનો છે કે અમને નાખો આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. બીજી પંક્તિ છે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. અને એના પછીની છે સિદ્ધિ તેને જય વરે, જે પરસેવેને અથવા તો સાહસ વગર સિદ્ધિ નથી. આ 4 પંક્તિ છે એને તમારે ભાવાર્થ સમજાવવાનો છે. એ પણ તમારે લેખનની બુકમાં, આપણે નિબંધ અગાઉ લખાવે છે એ નિબંધની બુકમાં આ 4 પંક્તિનો વિચાર વિસ્તાર છે કરવાનો રહેશે. ઓકે, થેન્ક યુ મિત્રો.